Good morning, friends. Vehicle Dynamics Chapter 3 Tire Mechanics. આજનો ટોપિક છે કેમ્બર થ્રસ્ટ. તો કેમ્બર થ્રસ્ટ કોને કહેવાય? તો કેમ્બર થ્રસ્ટ ઇઝ રિલેટેડ ટુ ધી કેમ્બર એંગલ વેન ધ વ્હીકલ કોન્ટેક્ટ વિથ ધી ગ્રાઉન્ડ પાથ. તો આપણે જોઈએ કે જ્યારે વ્હીકલનું વ્હીલ ગ્રાઉન્ડના કોન્ટેક્ટની અંદર આવે ત્યારે એના ઉપર કોઈ પણ પ્રકારનો ફોર્સ લાગે અને જે ગ્રાઉન્ડના ટચમાં આવે ત્યારે જે સ્પીડ હોય એ દરમિયાન એનું એંગલ ઇન્ક્લિનેશન થાય. એ દરમિયાન જે ફોર્સ જનરેટ થતો હોય છે એ ફોર્સની જે ભૂમિકા, એ બળની ભૂમિકા, થ્રસ્ટ મીન્સ જોક, ઇન્ક્લિનેશન અથવા વલણ પણ આપણે કહી શકીએ, બેન્ડિંગ. તો એની વૃત્તિ કેવી હોય છે ટાયરની ગ્રાઉન્ડ સાથેના સંપર્ક દરમિયાન જ્યારે એનો ફોર્સ લાગતો હોય એને, તો એ કેમ્બર રિલેટેડ હોય છે, એને કેમ્બર થ્રસ્ટ કહેવામાં આવે. તો આપણે જોઈએ કે કેમ્બર થ્રસ્ટ એન્ડ કેમ્બર ફોર્સ આ બંને ટર્મ્સ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ધ ફોર્સ. એનો ઉપયોગ એક ફોર્સ જનરેટ થાય છે એને ડિસ્ક્રાઇબ કરવા માટે વાપરવામાં આવે છે. તો કયો ફોર્સ? તો જનરેટેડ લીન એન્ડ રોટેટિંગ ટાયર. લીન મીન્સ પાતળું અથવા દુર્બળ, નોર્મલ આપણે કહીએ. એન્ડ રોટેટિંગ ટાયર જ્યારે રોટેટિંગ થતું હોય, જ્યારે એ દરમિયાન જે ફોર્સ જનરેટ થતો હોય એને ડિસ્ક્રાઇબ કરવા માટે કેમ્બર થ્રસ્ટ એન્ડ કેમ્બર ફોર્સ ટર્મનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે એક વાર નોર્મલી જોઈ લઈએ કે ફોલો ધ પાથ. અહીંયા આપણને ફિગરની અંદર બતાવેલું છે, બરાબર, કે અંડાકાર પાથ છે, ઇલિપ્ટિકલ, બરાબર, વેન પ્રોજેક્ટેડ ઓન ટુ ગ્રાઉન્ડ ઉપર આપણે પ્રોજેક્ટેડ કરીએ તો ત્રણ આપણે અહીંયા બતાવી છે કે પાથ ઓફ અ પોઈન્ટ ઓન આઉટર સરફેસ. અહીંયા જે આપણને ડિનોટ કરીને બતાવવામાં આવ્યું છે, પાથ ઓફ અ પોઈન્ટ ઓન આઉટર સરફેસ ઓફ લીન એન્ડ રોટેટિંગ ટાયર પ્રોજેક્ટેડ ઓન ટુ ધી ગ્રાઉન્ડ એન્ડ ઇલિપ્સ મીન અંડાકાર, બરાબર. કે જ્યારે તમે ઉપરનો વ્યૂ ફ્રોમ ઉપરના ભાગથી જોતા હોય તો જ્યારે ટાયર રોટેટ થતું હોય એ તમને કહેવાય ઇલિપ્ટિકલ, બરાબર, અંડાકાર વ્યૂની અંદર દેખાતું હોય, બરાબર. અને એ ટાયર સ્ટ્રેટ પાથની અંદર, સીધો જ પાથ હોય એની અંદર, બરાબર, સ્ટ્રેટ વેની અંદર જ તમને દેખાતું હોય. સ્ટ્રેટ પાથ વાઇલ કમિંગ ઇન ફાઇનાઇટ કોન્ટેક્ટ પેચ. કે મર્યાદિત સંખ્યાની અંદર કોન્ટેક્ટ પેચ હોય એની અંદર જ્યારે એ કોન્ટેક્ટની અંદર આવતો હોય ત્યારે સ્ટ્રેટ પાથ હોય. જેમ ટાયર રોટેટ થતું હોય એમ રોટેટ આ રીતે એમ કોન્સ્ટન્ટ સ્ટ્રેટ પાથ હોય. હવે કેમ્બર થ્રસ્ટ ઇઝ જનરેટેડ વેન અ પોઈન્ટ ઓન ધી આઉટર સરફેસ ઓફ અ પરપેન્ડિક્યુલર ટુ ધી ડાયરેક્શન ઓફ ટ્રાવેલ. આપણે ડાયરેક્શન ઓફ ટ્રાવેલ કહી છે, તો ડાયરેક્શન ઓફ ટ્રાવેલની વેન અ પોઈન્ટ ઓન ધી આઉટર સરફેસ, આ આઉટર સરફેસ આપણે જે બતાવ્યું એ આઉટર સરફેસ ઉપર પરપેન્ડિક્યુલર ટુ ધી ડાયરેક્શન ઓફ ટ્રાવેલ, કે ટ્રાવેલની ડાયરેક્શનની અંદર ઓફ અ રોલિંગ ટાયર ડ્યુ ટુ ઇટ્સ કેમ્બર એંગલ. તો આપણને ખ્યાલ છે કેમ્બર એંગલ કોને કહેવાય? તો વ્હીકલને વર્ટિકલ અક્સિસ ઓફ ધ વ્હીલ. માની લો કે વ્હીલનો કોઈ આ વ્હીલ છે તો એનો વર્ટિકલ અક્સિસ, બરાબર, આપણે સ્ટિયરિંગ માટે જે વાત કરીએ, યુઝ ફોર સ્ટિયરિંગ, એન્ડ વર્ટિકલ અક્સિસ ઓફ વ્હીકલ જ્યારે વ્યૂ ફ્રોમ રિયર અથવા ફ્રન્ટ, એની વચ્ચે જે એંગલ બનતો હોય આ એંગલને આપણે કેમ્બર એંગલ કહેતા હોઈએ છીએ, બરાબર. તો કેમ્બર એંગલ એન્ડ વિથ ધી ગ્રાઉન્ડ ડ્યુ ટુ ફ્રિક્શન લાગવાનું, ઘર્ષણ થવાનું. કેમ? તો રોડના સાથે ટાયર જ્યારે સ્પીડ ગતિની દરમિયાન હશે, જ્યારે મૂવ થતું હશે ત્યારે વ્હીકલના વ્હીલનું ટાયરનું રોડ સાથે ઘર્ષણ થવાનું. આ ડેવિએશન, આ વિચલન, this deviation towards the direction of lean causes a deformation in tire tread and carcass. તો ટાયર ટ્રેડ એન્ડ કાર્કાસની અંદર વિચલન જોવા મળશે, બરાબર, કઈ દિશામાં? તો ડાયરેક્શન ઓફ લીન. અને આના લીધે ધેટ ઇઝ ટ્રાન્સમિટેડ ટુ ધ વ્હીકલ. અને આ ક્યાં ટ્રાન્સમિટ થશે? એ વ્હીકલની ઉપર. કેમ કે ટ્રેડ એન્ડ કાર્કાસ એ ટાયરના મેઇન બે કોમ્પોનન્ટ છે, બરાબર, બે ભાગ છે, એઝ અ ફોર્સ ઇન ધ ડાયરેક્શન ઓફ ધી લીન. Camber thrust is approximately linearly proportional to the camber angle for small angles. તો શું કહેવા માગે છે?
કે કેમ્બર થ્રસ્ટ એ એક પ્રકારનો સ્મોલ એંગલ કેમ્બર થ્રસ્ટ એ રિલેટેડ ટુ કેમ્બર એંગલ છે, બરાબર. હવે લિનિયરલી પ્રપોર્શનલ કહે છે કે લિનિયરલી પ્રપોર્શનલ ટુ ધી કેમ્બર એંગલ ફોર સ્મોલ એંગલ. જ્યારે કેમ્બર એંગલ સ્મોલ હોય એ દરમિયાનની વાત કરે છે કે કેમ્બર એંગલ સ્મોલ હોય એ દરમિયાન શું હશે, કેમ્બર થ્રસ્ટ લિનિયરલી પ્રપોર્શનલ કંઈ એકબીજાના સપ્રમાણમાં હશે. હવે એ શું કહે છે કે આપણે જોઈ લીધું કે ટાયર ઇઝ ફોર્સ ટુ ટેક ડ્યુ ટુ ધ ફ્રિક્શન વિથ ગ્રાઉન્ડ એટલે કે જમીન સાથેના ઘર્ષણના લીધે આ પોઈન્ટ ઉપર કેમ્બર થ્રસ્ટ ક્રિએટ થશે. અને થર્ડ નંબર જે છે આપણને બતાવવામાં આવ્યું છે કે બહારની સાઈડ ધ પાથ ધેટ પોઈન્ટ ઓન આઉટર સરફેસ ટાયર વુડ ટેક ઇફ ધેર વેર નો ફ્રિક્શન વિથ ધ ગ્રાઉન્ડ સાથે કોઈ પણ પ્રકારનું ફ્રિક્શન ના હોય એ દરમિયાન મૂળ પોઝિશન કેવી હશે, તો આ પોઈન્ટ કરીને આપણને બતાવ્યું છે યલો કલરનું બતાવ્યું છે. જ્યારે ફ્રિક્શન હશે એ દરમિયાન ટાયર શું થશે, અંદરની સાઈડ દબાણ થશે, કેમ્બર થ્રસ્ટ ક્રિએટ થશે ફ્રિક્શન હશે ત્યારે. તો આ શું કહેવા માગે છે કે બાયસ પ્લાય ટાયર છે, બરાબર, એનો જનરેટ શું કરશે, મોર કેમ્બર થ્રસ્ટ ધેન રેડિયલ ટાયર. બાયસ પ્લાય ટાયર રેડિયલ ટાયર કરતાં વધુ કેમ્બર થ્રસ્ટ જનરેટ થાય છે. હવે આપણે જોઈએ બીજું ડિટેલની અંદર કે કેમ્બર થ્રસ્ટ. તો આપણે ફિગર ઉપર જોઈએ કે અહીંયા જોઈએ કે નેગેટિવ કેમ્બર, પોઝિટિવ એન્ડ કેમ્બર થ્રસ્ટ. તો પહેલાં આપણને મેં તમને સમજાવ્યું કે કેમ્બર કોને કહેવાય. તો આપણે અહીંયા જોઈએ આ ફિગર ઉપરથી કે કેમ્બર કોને કહેવાય. તો વ્હીકલની વર્ટિકલ એક્સિસ એટલે આ વચ્ચેની સાઈડની એક્સિસ જે બતાવી, વ્હીકલની વર્ટિકલ એક્સિસ એટલે કે આપણે સ્ટીયરિંગ એક્સિસ કહી શકીએ. એના સિવાય બીજી પણ વ્હીકલની વર્ટિકલ એક્સિસ જ છે આ, પણ એ ક્યારે કે જ્યારે એનો વ્યૂ આપણે સામેની દિશામાંથી ફ્રન્ટ અથવા રિયરની ડાયરેક્શનમાંથી જોઈ રહ્યા હોય એ દરમિયાન જો અહીંયા વ્હીકલની વર્ટિકલ એક્સિસ આપણે સ્ટીયરિંગ એક્સિસ કહીએ, તો સ્ટીયરિંગ એક્સિસથી લેફ્ટ સાઈડ મતલબ ઇનર સાઈડ જે એંગલ બને એને પોઝિટિવ કેમ્બર કહેવામાં આવે છે. જ્યારે અહીંયા નેગેટિવની અંદર તમે જુઓ કે આ વર્ટિકલ સ્ટીયરિંગ એક્સિસ એ અને આ પણ વર્ટિકલ એક્સિસ, પણ ક્યારે, વેન વ્યૂ ફ્રોમ ફ્રન્ટ ઓર રિયર એના વચ્ચે જે એંગલ ક્રિએટ થશે મીન્સ કે આઉટર સાઈડ અથવા રાઈટ સાઈડ, તો એને નેગેટિવ કેમ્બર કહેવામાં આવે છે. એન્ડ લાસ્ટ વન કેમ્બર થ્રસ્ટ. તો કેમ્બર થ્રસ્ટ માટે પણ આપણે એ જ જોયું કે બે પ્રકારની એક્સિસ, વર્ટિકલ એક્સિસ મીન્સ કે સ્ટીયરિંગ એક્સિસ એન્ડ અનધર વર્ટિકલ એક્સિસ વેન વ્યૂ ફ્રોમ ફ્રન્ટ ઓર રિયર, જ્યારે સામેની સાઈડ અથવા પાછળની સાઈડ, આગળ અથવા પાછળની સાઈડથી જોઈ રહ્યા હોય ત્યારે. તો અહીંયા શું બતાવે છે કે ડબલ્યુ, તો ડબલ્યુ વર્ટિકલ લોડ છે. વર્ટિકલ લોડ કઈ જગ્યાએ, આપણે આ પોઈન્ટ લીધો ગ્રાઉન્ડ સાથેનો જે મેઇન સેન્ટર પોઈન્ટ, બરાબર, આ જે બ્લેક ડિનોટ કર્યું છે આપણને બ્લેક પોઈન્ટ તરીકે બતાવવામાં આવેલું છે તે. પછી FTH સાઈડ થ્રસ્ટ, અહીંયા જે ક્રિએટ થાય છે એ સાઈડ થ્રસ્ટ. FS સાઈડ ફોર્સ, બરાબર. FC કોર્નરિંગ ફોર્સ કઈ જગ્યાએ લાગશે, તો ગ્રાઉન્ડ ઉપર લાગશે. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે કોર્નરિંગ ફોર્સ જોવાનું. અને જે એંગલ બનાવશે બે એક્સિસ વચ્ચે એને કેમ્બર એંગલ કહેવામાં આવશે, બરાબર. સેમ વસ્તુ આપણે અહીંયા જે જોયું કેમ્બર થ્રસ્ટની અંદર એ પણ આ જ ફિગરની અંદર બતાવવા માગે છે, બરાબર, કે જે અહીંયા ફિગર એંગલ ક્રિએટ થશે, બરાબર, ટાયર લોડના લીધે. અહીંયા આપણે W બતાવ્યો હતો ટાયર લોડ, બરાબર. એ જ રીતે કેમ્બર થ્રસ્ટ અહીંયા આપણને બતાવવામાં આવેલું છે. તો કેમ્બર સ્ટીફનેસ પેરામીટરનો ઉપયોગ શેના માટે થાય છે, યુઝ ટુ ડિસ્ક્રાઇબ ધ કેમ્બર થ્રસ્ટ. કેમ્બર સ્ટીફનેસ પેરામીટર કેમ્બર થ્રસ્ટને બતાવવા માટે ઉપયોગ થાય છે અને એ જનરેટ થાય બાય અ ટાયર એન્ડ ઇટ ઇઝ ઇન્ફ્લુઅન્સ બાય ઇન્ફ્લેશન પ્રેશર એન્ડ નોર્મલ લોડ. ટાયરનું ઇન્ફ્લેશન પ્રેશર કેટલું છે અને ટાયર ઉપર નોર્મલ લોડ કેટલા પ્રમાણમાં લાગે છે, આ બંને વસ્તુ દ્વારા કેમ્બર સ્ટીફનેસ પેરામીટર બતાવવામાં આવશે. જે કેમ્બર સ્ટીફનેસ પેરામીટર એ કેમ્બર થ્રસ્ટ તરીકે જનરેટ થશે. હવે નેટ કેમ્બર થ્રસ્ટ કેટલો છે, ઇઝ યુઝ્યુઅલી ઇન ફ્રન્ટ ઓફ ધી સેન્ટર ઓફ ધી વ્હીકલ એન્ડ સો જનરેટ્સ અ કેમ્બર ટોર્ક. નેટ કેમ્બર થ્રસ્ટ જે લાગતો હશે ઇન ફ્રન્ટ ઓફ ધી વ્હીલના ફ્રન્ટ ભાગની અંદર, તો એના લીધે ટોર્ક લાગશે, કેમ્બર ટોર્ક લાગશે, ટ્વિસ્ટિંગ ટોર્ક અને
ટ્વિસ્ટિંગ મોમેન્ટ પણ ક્રિએટ થશે. હવે આપણે જ્યારે વાત કરીએ કે ઓટોમોબાઈલની અંદર, તો ઓટોમોબાઈલની અંદર કેમ્બર થ્રસ્ટ મે કન્ટ્રીબ્યુટ ટુ ઓર સબસ્ટ્રેક્ટ ફ્રોમ ધી ટોટલ સેન્ટ્રીપેટલ ફોર્સ. ટાયર દ્વારા જે ટોટલ ફોર્સ જનરેટ થાય છે એની અંદર કન્ટ્રીબ્યુટ થશે, પરંતુ એ માત્ર ને માત્ર શેના ઉપર ડિપેન્ડ કરશે? કેમ્બર એંગલની અંદર. કેમ્બર થ્રસ્ટ એ રિલેટેડ ટુ કેમ્બર એંગલ, તો પછી સ્વાભાવિક છે કે એ કેમ્બર એંગલ પર ડિપેન્ડ કરશે કે અહીંયા કેમ્બર એંગલ કેટલો છે. અહીંયા જો માની લો કે અહીંયા બીટા આપણને બતાવવામાં આવેલો છે, એ કેમ્બર એંગલ માની લો કે નેગેટિવ છે અથવા પોઝિટિવ છે, અથવા એની વેલ્યુ લેસ ઓછી છે, તો એ પ્રકારે કેમ્બર થ્રસ્ટ ક્રિએટ કરશે. બરાબર. તો આ પ્રકારનો ટોપિક છે કેમ્બર થ્રસ્ટ. ઘણી વખત મોસ્ટ ઓફ ટાઈમ જીટીયુ એક્ઝામની અંદર પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, ટોપિક છે. હવે આપણે જોઈએ કે કોર્નરિંગ ફોર્સ. તો આપણે એક વાત કરું કોર્નરિંગ ફોર્સ. જ્યારે તમે કોઈ માની લો કે બાઇક લઈને જઈ રહ્યા છો, તે ટર્નિંગ ઉપરથી મૂવ થઈ રહ્યા છો, કોઈ ટર્નિંગ છે આ રીતનું, એ દરમિયાન મૂવ થઈ રહ્યા છો. ઘણી વખતે શું થશે, અહીંયાથી જ્યારે તમે પાસ થશો એ દરમિયાન સ્પીડ એ રીતની હશે તો તમારું પાછળનું ટાયર સ્લીપ ખાતું હશે. આપણે ઘણી વખત નથી કહેતા કે ભાઈ વળાંકની અંદર ડ્રાઇવિંગ દરમિયાન સ્લીપ ખાઈ ગયો બાઇક લઈને અને પડી ગયું, તો એ દરમિયાન શું થશે? તો એ દરમિયાન કોર્નરિંગ ફોર્સ ક્રિએટ થશે. મીન્સ અહીંયા આપણે જોઈએ ડિટેલની અંદર કે કોર્નરિંગ ફોર્સ અથવા સાઇડ ફોર્સ ઇઝ અ લેટરલ. બરાબર. લેટરલ મીન્સ પેરેલલ ટુ ધી રોડ સરફેસ, કે રોડ સરફેસના સમાંતર ફોર્સ પ્રોડ્યુસ બાય વ્હીકલ ટાયર ડ્યુરિંગ કોર્નરિંગ. કોર્નરિંગ દરમિયાન વ્હીકલના ટાયર દ્વારા જે બળ ઉત્પન્ન થાય સમાંતરે રોડ સરફેસે, એને કોર્નરિંગ ફોર્સ અથવા સાઇડ ફોર્સ કહેવામાં આવે છે. આ ડેફિનેશન તમારે ખાસ સમજવી પડે કે જ્યારે તમે કોર્નરિંગ દરમિયાન વ્હીકલના ટાયર દ્વારા જે ફોર્સ ઉત્પન્ન થાય, પરંતુ કઈ ડાયરેક્શનની અંદર? પેરેલલ ટુ ધ રોડ સરફેસના સમાંતરે, એને કોર્નરિંગ ફોર્સ અથવા સાઇડ ફોર્સ કહેવામાં આવે છે. બરાબર. કોર્નરિંગ ફોર્સ ઇઝ જનરેટેડ બાય ટાયર સ્લીપ એન્ડ ઇઝ પ્રપોર્શનલ ટુ ધી સ્લીપ એંગલ એટ લો સ્લીપ એંગલ. અને એ શેના દ્વારા? પ્રપોર્શનલ ટુ ધી સ્લીપ એંગલને પ્રપોર્શનલ હોય છે એટ લો સ્લીપ એંગલ. તો અહીંયા આપણે જોઈએ કે આમના સ્લીપ એંગલ બતાવવામાં આવે છે કે બે પ્રોજેક્શન હોય વ્હીકલના, કે એક્સ ડાયરેક્શનની અંદર અને વાય ડાયરેક્શનની અંદર, અને એના વચ્ચેનો જે એંગલ બને એને સ્લીપ એંગલ આલ્ફા કહેવામાં આવે છે. બરાબર. જેવી રીતે લાસ્ટ ટોપિકની અંદર આપણે જોયું કે કેમ્બર એંગલ, એ રીતના અહીંયા સ્લીપ એંગલ પણ આવે છે. સ્લીપ એંગલ વિશે બહુ ડિટેલની અંદર નેક્સ્ટ ટોપિકમાં આપણે જોવાનું છે. હવે ટાયર ફોર્સ. તો આપણે વાત કરીએ કે આટલો કોન્ટેક્ટ પેજ છે, આપણને બતાવી દીધો છે કોન્ટેક્ટ પેજ. તો ડિફ્લેક્ટેડ ટ્રેડ પાથ એન્ડ અનડિફ્લેક્ટેડ. ડિફ્લેક્શન થવાનું, વિચલન થવાનું, એના લીધે શું થશે? આ ભાગ જે આપણને બતાવેલો છે એનું ડિફ્લેક્શન થયું. જ્યારે મૂળ અનડિફ્લેક્ટેડ ટ્રેડ કેટલો છે? તો એ આપણને ડોટેડ લાઇનથી બતાવવામાં આવેલું છે કે અનડિફ્લેક્ટેડ ટ્રેડ પાથ છે. જ્યારે એનું ડિફ્લેક્શન થશે ત્યારે શું થશે? આટલો ભાગ વધી જવાનો. ટાયરનો ગ્રાઉન્ડ સાથે જ્યારે કોન્ટેક્ટ થવાનો અને કોર્નરિંગ ઉપર જ્યારે બળ લાગશે ત્યારે શું થશે? એનું ડિફ્લેક્શન થશે. ડિફ્લેક્શન થવાના લીધે આ એની જે ડિફ્લેક્ટેડ ટ્રેડ પાથ બતાવે કે મૂળ પોઝિશનમાંથી એ ફોર્સ લાગશે, એ દરમિયાનની પોઝિશન દરમિયાન એની ચેન્જ થશે. બરાબર સાઈઝ. તો ડિફ્લેક્શન થવાના લીધે એંગલ ક્રિએટ કરશે એક્સ એન્ડ વાય પ્રોજેક્શનની વચ્ચે. એ એંગલને આપણે સ્લીપ એંગલ કહેશું. અને એ જે ફોર્સ લાગશે ટાયર ઉપર એને કોર્નરિંગ ફોર્સ કહેવામાં આવશે. હકીકતમાં આ જે આપણને ફિગર બતાવવામાં આવેલી છે, બરાબર, એ ઉલટી દિશામાં બતાવવામાં આવેલી છે, કે રોંગ ડાયરેક્શનની અંદર બતાવવામાં આવેલી. હકારાત્મક રીતે આપણે જોઈએ તો આ ડાયરેક્શનની અંદર હોય, બરાબર, ડાયરેક્શન ઇન ટ્રાવેલ. પરંતુ સિમ્પલ મેટર જોઈએ આપણે કે કન્વેન્શન ટુ વોટ પોઝિટિવ કોર્નરિંગ ફોર્સ. તો આ શું કહેવા માગે છે કે જ્યારે લેફ્ટ સાઈડ, માની લો કે બે પ્રકારની સાઈડ છે, લેફ્ટ એન્ડ રાઈટ. તો લેફ્ટ સાઈડ દરમિયાન કોર્નરિંગ ફોર્સ લાગતો હોય, બરાબર, તો ટાયર સ્લીપ કઈ ડાયરેક્શનની અંદર થશે? રાઈટ સાઈડની અંદર. કોર્નરિંગ ફોર્સ જો લેફ્ટ સાઈડની અંદર
પ્રોડ્યુસ થતો હશે. બરાબર, તમે માની લો કે કોઈ વ્હીકલ લઈને તમે જઈ રહ્યા છો. આજે આપણે વાત કરતા હતા કે આ ડાયરેક્શનની અંદર આપણે વ્હીલ જવું, તો વ્હીકલનું વલણ કેવું છે? આ ડાયરેક્શનની અંદર નમવાનું વ્હીકલ એ ડાયરેક્શનની અંદર આપણે જઈ રહ્યા છીએ. તો એ ડાયરેક્શનની અંદર જઈ રહ્યા છીએ એટલે કોર્નરિંગ ફોર્સ કઈ ડાયરેક્શનની અંદર લાગશે? તો આપણે જોઈએ રાઈટ સાઈડની અંદર લાગશે. તો ટાયર સ્લીપ કઈ ડાયરેક્શનની અંદર થશે? તો લેફ્ટ સાઈડની. મતલબ એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શન. અહીંયા ક્લિયરલી લખ્યું છે એક્ટિંગ ઇન ધી ઓપોઝિટ ડાયરેક્શન ટુ ધી પોઝિટિવ ટાયર સ્લીપ સો ધેટ કેલ્ક્યુલેશન આર સિમ્પ્લિફાઈડ. હવે પ્રિન્સિપલ્સ કેન બી એપ્લાય ટુ અ ટાયર. તો ટાયરને જ્યારે તમે સિદ્ધાંતો એપ્લાય કરો છો ત્યારે ડિફોર્મ લોન્જિટ્યુડનલી અથવા ઇન અ કોમ્બિનેશન ઓફ બોથ લોન્ગિટ્યુડનલ અથવા લેટરલ ડાયરેક્શન. का मतलब લોંગિટ્યુડનલ અને લેટરલ આ બંને ડાયરેક્શનનું કોમ્બિનેશન હોય અથવા લોંગિટ્યુડનલ ડાયરેક્શનની અંદર હોય ત્યારે એના સિદ્ધાંત લાગુ પડતા હોય છે. બરાબર, મોસ્ટલી કોર્નરિંગ ફોર્સીસની તમને ડેફિનેશન જ પૂછવામાં આવે છે અથવા 2 થી 3 માર્કની અંદર શોર્ટ નોટ હશે. બરાબર, પરંતુ એને સમજવી જરૂરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્લીપ એંગલ જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.